હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં ને? ઘણા ટાઈમ પછી મળ્યા આપણે લોકો, સાચું ને? સારું, ચલો આજે આપણે બનાવીશું બધા પાલક ખીચડી. તો પાલક ખીચડી બનાવવા માટે પહેલાં મેં ખીચડી અને એમાં થોડી મગની દાળ એડ કરી અને એને ધોઈ અને આ રીતે રેડી કરી લીધી છે. હવે આપણે એને કુકરમાં એડ કરી તેમાં 1 થી 2 ચમચી જેટલું તેલ નાખશું અને આપણે એને બાફવાની છે. તો બાફવામાં જ આપણે થોડી હળદર અને થોડું મીઠું નાખવાનું છે. ખીચડીના સ્વાદ મુજબ જ મીઠું નાખવાનું છે. ત્યારબાદ આપણે જેટલું ખીચડીનું માપ લીધું હોય એનાથી 3 ગણું પાણી આપણે એ ખીચડીમાં એડ કરવાનું છે. તો આ રીતે આપણે પાણી એડ કરી અને પછી એને 3 થી 4 સીટી માટે રાખી દઈશું. તો હવે આપણે વઘારની વાત કરીએ. તો વઘાર માટે પહેલાં મેં એક કઢાઈમાં 1 ચમચી જેટલું ઘી અને 2 થી 3 ચમચી જેટલું તેલ નાખ્યું છે. ત્યારબાદ એમાં મેં થોડી રાઈ એડ કરી લીધી છે. હવે આ રાઈ થઈ જાય ત્યારબાદ આપણે એમાં હિંગ નાખી અને વઘાર માટે પહેલાં સૂકું લાલ મરચું, તજ, લવિંગ એ બધું આપણે એડ કરીશું. ત્યારબાદ આદુ, મરચાં અને લસણની પેસ્ટ એડ કરી અને એને થોડું બ્રાઉન થાય ત્યાં સુધી સાતળવાનું છે ધીમા ગેસ ઉપર. ગેસ ફૂલ રાખશો તો પછી આ થોડું બળી જશે. તો ધીમા ગેસ ઉપર આપણે આ બધું સતળાઈ જાય ત્યારબાદ આપણે એમાં 1 કપ જેટલા ચોપ કરેલા ઝીણા ટમેટાં અને 1 કપ જેટલું ઝીણી ચોપ કરેલી ડુંગળી એડ કરી લઈશું આપણે. હવે આ બધાને આપણે 2 થી 3 મિનિટ જેટલું સાતળવાનું છે. તો આ બરાબર બ્રાઉનનેસ ઉપર આવી જાય એમનો કલર ત્યાં સુધી આપણે તેને આ રીતે સાતળી લઈશું. જો આપ જોઈ શકો છો. હવે આપણે એમાં થોડું મીઠું એડ કરીશું. મીઠું ફ્રેન્ડ્સ આપણે ખીચડીમાં પણ એડ કરેલું છે. આમાં પણ મેં ડુંગળી ટમેટાના ભાગનું જ થોડું જ મીઠું એડ કર્યું છે. તો એ પ્રમાણે આપણે એમાં મીઠું એડ કરવાનું છે. ત્યારબાદ મેં 1 બાઉલ જેટલી પાલક ધોઈ અને પહેલાંથી જ સાઈડમાં રાખેલી હતી. તો હવે એ પાલક હું આમાં એડ કરી દઉં છું. હવે આ બધાને આપણે એક સરખું મિક્સ કરી લેવાનું છે. પાલકને ચડતા બહુ વાર નહીં લાગે, થોડો જ ટાઈમમાં એ ગળીને થોડું બધા સાથે મિક્સઅપ થઈ જશે. ત્યારબાદ આપણે હવે એમાં જોઈતા પૂરતા મસાલા જેમ કે મરચું છે, ધાણા જીરું પાવડર છે, પછી હળદર છે અને સ્વાદ અનુસાર ગરમ મસાલો. આમાં તમે આમચૂર પાવડર પણ એડ કરી શકો છો. જો તમારે ટેસ્ટ અકોર્ડિંગ તમે એ વધારે ઓછું એડ કરી શકો છો. મેં આમાં આમચૂર પાવડર એડ નથી કર્યો, બટ તમને લોકોને જોઈએ તો એડ કરી શકો છો. હવે આ બધા મસાલા નાખી અને આપણે આને સરખી રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે આમાં થોડુંક જ પાણી નાખવાનું છે. પાણી નાખી અને આપણે આને 2 થી 3 મિનિટ જેટલું પાકવા દેવાનું છે. જ્યાં સુધી આમાં બબલ થાય ત્યાં સુધી આપણે આને ઉકળવા દેવાનું છે. તો ફ્રેન્ડ્સ, હવે જોઈ શકો છો તમે આ રીતે બબલ્સ થાય છે આમાં. તો આ સરખું પાકી ગયું છે, 2 થી 3 મિનિટ જેટલું ચડી ગયું છે. હવે આપણે જે ખીચડી બાફીને રેડી કરેલી હતી જે કુકરમાં, એ આપણે ધીમે ધીમે આમાં એડ કરીશું. ખીચડી છે એ આપણે એની કન્સિસ્ટન્સી થોડી ઢીલી જ રાખવાની છે, એટલે જ આપણે એમાં વધારે પાણી એડ કરેલું હતું. તો આ રીતે આપણે બધી ખીચડી આમાં એડ કરી લીધી છે. હવે આપણે આને સરખું મિક્સ કરી લઈએ. ફ્રેન્ડ્સ, આ ખાવા માટે એકદમ હેલ્ધી આઇટમ છે. તમે લોકો સવારે ટિફિન બોક્સમાં પણ આને બનાવી શકો છો ફટાફટ, અને સાંજે પણ તમે ડિનરમાં પણ આને લઈ શકો છો. બનતા જરાય વાર લાગતી નથી અને ટેસ્ટી પણ એટલી જ લાગે છે. હવે ખીચડી આપણી રેડી થઈ ગઈ છે. એની માટે આપણે થોડોક તડકો નાખવાનો છે. તો એના માટે મેં પહેલાં એક પેનમાં 1 ચમચી જેટલું ઘી અને 1 ચમચી જેટલું તેલ એડ કરી અને એમાં જીરું નાખ્યું છે. ત્યારબાદ એમાં હિંગ નાખી અને ડુંગળીની મેં સ્લાઇસ કટ કરેલી છે એ આપણે એમાં એડ કરી દઈશું. હવે આપણે આને ડુંગળી બ્રાઉન થઈ જાય ત્યાં સુધી સાતળવાની છે. જેટલી ડુંગળીમાં બ્રાઉનનેસ આવશે ને એટલો જ એનો ટેસ્ટ છે ને એકદમ ક્રન્ચી આવશે. અને આની ઉપર જે તડકાનો ટેસ્ટ આવશે ને એ એકદમ જ અલગ હશે. તો આ રીતે આપણે હજી ડુંગળીને થોડી બ્રાઉન થવા દઈએ. ત્યારબાદ આપણે એમાં મરચાંની ભૂકી એડ કરીશું અને હજુ એને થોડું વધારે વાર પકાવશું. તમે લોકોને જેટલી ક્રિસ્પી જોઈતી હોય એટલું તમે એને વધારે ફ્રાય કરી શકો છો ડુંગળીને. તો જો આ રીતે ડુંગળી હવે ફ્રાય થઈ ગઈ છે. પછી આપણે એ ડુંગળીને ખીચડી ઉપર આ રીતે પાથરી દેવાની છે. વઘાર આપણે જે રીતે ઉપર કરીએ એ રીતે વઘાર કરી અને પાથરી દેવાની છે. ત્યારબાદ એને ગાર્નિશિંગ માટે આપણે કોથમરીનો યુઝ કર્યો છે. તો ફ્રેન્ડ્સ, આપણી પાલક ખીચડી તૈયાર છે. કેવી લાગી રેસીપી? તમે પણ તમારા ઘરે ટ્રાય કરજો અને પછી મને કમેન્ટમાં જરૂર જણાવજો. અને મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફ્રેન્ડ્સ. થેન્ક યુ. ફરી મળશું આવતા વિડીયોમાં.